ઝુમ ઝુમ હરીભાઈ હેડજો કહું એટલે સ્ટાર્ટ. બસ બીજી બે આવી રહ્યા છે. આ બાસ કેવું ખરો હું સ્ટાર્ટ કહું સ્ટાર્ટ બાપુજી એટલે ખોલી જ દેજો. સ્ટાર્ટ. મશેન આ મશેન રોમ રોમ. બધાને ફોન કર્યો નહીં યાર. હા એટલે આવે એટલી વખત ફોન કરવાનો અમારે યાર હોય છે. પાછી આવો મશેન આવો મહેમાન. એટલે ફોન કરતા નહીં તાણી. આ તો હું અઠવાડો રેડવાનો હતો. સારું કર્યું ચોખ્ખું પાણી હતું. આયા પેલો વાઘો તમે શેટર લઈ જાય પાડાની વાત તો શેટર લઈ કરશે પેલા. તમે જોડે વાઘાને 2000 કીધા પણ વાઘો હોય 2500 કે. અરે જો મફુજી. બાપુજી ઓ રામ રામ હા રામ રામ. આવો મારા ડોસી એવું છે. ઓય તમે કેટલાય દાડાથી ચિંતા કરતા હતા કે વાઘુજી હારો પાડિયા થૂકવો છે, હારો પાડિયા થૂકવો છે. આ હોનાથી હવાયો લાયો હું. હે? હોનાથી હવાયો પાડિયા છે. સ્ટાર્ટ. માછે હા વાઘા તરત સેટ નહીં થાય. હું તો ભાઈ બોલું જ ગાડીનું કારણ કે પેલું તું ચેડે બોલ્યો એટલે. હું તો કે માથે ગાડી લઈ લો કે એટલે પછી એ છે કરી. સ્ટાર્ટ. માછે હા ગાડી લેનો ટાઈમ. એ માછે હા તમે ચા પાણી કરી આવો એટલે ઘણામાં ક્ષેત્રમાંથી શાકભાજી લઈને આવું. એવું છે ફટાફટ આપજો ભૂખ લાગી છે. થોડું ઘણું વાયુ છે ને લેતો આવું. હા આ ભૂખ થઈ એના પાડોશીના ક્ષેત્રમાં જ લાગે શાકભાજી. કશું નહીં વાયુ. તમારું ઘર કઈ શેઠું છે આપણે હેરતા જતા રહો અહીંથી ગાડી લઈને જાઓ. ₹100 ના રખાય. હલો. આગળ સાઈડ બહુ લાગી અરે પણ એમાં કામ એવી જગ્યા હારી છે એમ. એટલે તમે કલરિયાથી કાળ મોટા ગાડી બેહું છે એમ કે કી બેહજો હાડો. એટલે પોણે પછી તો હાથ નહીં લે તમે. ના આવે અમે હતા ના આવે. પેડા કે કેમેરા ચાલુ દેખો તમે કાંઈ ગયો ના હું ઝઘડો ક્ષેત્રમાં લેવાનો બેઠા પાછી ગાડી લઈ લે. અરે પાસે ને તું ગાડી અહીંથી લઈ લે પાછી. તને ખબર નહીં હોય હું ગાડી કોઈને મેળવા દેતો નહીં. સાયકલ જેવું ના મેલી કે તું ગાડી મેલી. અરે પણ પછી હું હટાઈ લઉં છું. તમે શું કાંઈ ચિંતા કરો ના. પછી શું કરો હાલ લે લટાય ઓ મેલી જ શું કરવાથી. હા અમારે હેડતા વખો પડે એવી રીતના. તારી પંચરી ભારે બતાવવાની પછી ભૂપતને મજબૂરી માથું પાડવું પડે. બરાબર ગાડી મારી પછી તારા વયથી આગળ લઈએ ને તારે આવે ને એટલે સોડાવશી તો જવા દેવાની બાપુ ગરીબ છે એટલે તારે કે ના ગરીબ તો નહીં પણ જો હવે તમે વય ન જજો તમારા બારની શોગન જો તમે જો તો હવે એવી શોગન આવી અમે 3 જણા ભેગા 3 જણા ભેગા પહેલાં તું એકલો કહેવાય પછી હવે માથાકૂટ જેવું મોકલી નાખી આવે બાજુ હોય બેઠક ચાલતી હોય ને એવી રીતે આ હોય બેઠા છે કે અમારે બેઠક ચાલુ છે જમીનની વાત ચાલુ આખું આવું જ બોલવાનું અલગ રીતનું. ગાડી તું હેડે હોય રસ્તો હોય બધું હોય તો ઇન્દમ બળતો. બધી કઈ ક્ષેત્રમાં આવે એવું છે. હા સારું એ કાઠું કોણ હું બતાવવાના તો આમ રસ્તા જેવું લાગશે ઉભત ન હોય બતાવો પડે. બેઠા કઈ બાજુ બતાવો
વાઘા રસ્તો હારે બતાવો. વાઘવાનું આમ જવાનું હોય, વાઘવાની એક જ જવાનું હોય. વાઘાનથી બાદ જવું. આમ જ કેમ? હા કયું મેં લોકેશન બીજું કીધું પણ બલ્લુ કેવાય લેવું હોય. કયું લોકેશન બીજું ચીયું? ગમે તે આપણે ઓપન લઈએ લોકેશન. હા ગમે તે લોકેશન બીજું રાખો હોય કે ભોપતે એકલાને જ બતાવો. આમ ભોપતે જણાવ હોય કોઈ કણ આવ્યા હોય જમીન જોવા માટે એ ટાઈપ. પણ એ લોકેશન માટે હોય પેશન્ટ લડવા આવવું પડે એ જગ્યા. એ તો આવે ને લડવા. હા આમ તો પેલું લોકેશન નતું સારું. ઝઘડો બતાવવાનો જગ્યા બીજી બતાવવાની તો હોય ભૂગત એકલો બતાવવો પડે. આ તો અભળ મારી વાત પેલું સેટ થાય વાગા. ના ના પેલું સેટ થાય. ગાડી મિલીને જતા રહ્યા છે જેમ એના બાપનો રસ્તો હોય એમ. એ કની ચલે ગાડી? એ લે ગાડી કની છે? પૂછા વડેલ ગાડી મારી છે. હા મારી છે ગાડી. તો લઈ રે ભાઈ વાયથી. અરે લઈ તો શું વડેલ મારે 5 મિનિટ છે. ગાડી હટા હેડ. ગાડી આજે નહીં લ્યું કાલે નહીં લ્યું. હા તમારાથી થાય એ કરી લો. હા એટલે ગાડી હટાઈને તું વાયથી તાણી ઓળખતો નહીં લે. હા નવું આવે એટલે તું મને નહીં ઓળખતો હા? આ? એ શું છે તારે? શું છે તારે? વડીલ. હા? મેં તને વડીલ કીધો તો સમજતો નહીં તું? હા? પ્રેમની ભાષા નહીં આવડતી? મારા મીટિંગ ચાલુ છે મેં કીધું 5 મિનિટમાં ગાડી લઈ રહું તો તને નહીં મનાતું? હા? કાઠું પડશે હો. અરે નથી લેવે હું કાઢવું પડશે. આ ગાડી હવે નહીં હતી. આ થાય કે લઈ હા કશો વાંધો નહીં. તમારા બાને શોખન હવે તમે અહીંથી કહેતા નહીં. હા એટલે ધમકી આલો છો લડવું છે? લડવું નહીં પણ ગાડી વહીનો જ રાખજો. આ કશો વાંધો નહીં ગાડી તો નહીં રે પણ મારો સાઈડ ચાલુ છે એ આવતા આવી જશે. આ તમારા માછે માથાકૂટ કરીને આવ્યો છે અને ચેક હાથ ઉપાડી ગયો. અમે એકલ બેહો અમે મેટર પટીને આવો. હું બદલાઈ જવાનું થોડે ભલે તું વાગવા પણ ભાઈબંધની રીતે બદલાઈ જવાનું. સ્ટાર્ટ. ઉભર છે 2 મિનિટ. કટ હું ચાલુ કરું તો થોડી તો વાત લાવો યાર કોક. મોટી રાખી દે એટલે ભરી નાખ. તમારા વાઘાન તો છે ડાયરેક્ટ વાગર પછી બહુ બધું થઈ જાય છે. આટલા બધું મ્યુઝિક આવે છે. યાર પછી પીવો કે યાર મને માથા રહ્યો. આ વિડિયો બહુ પાછું પડશે ને ચોખ્ખું કહું. બસ એને ત્યાંની વાત નહીં કરતો લે હરી મેરી અને વિડિયો રિયલી પટે એવું મને મોટી રાખી દે યાર મને હરી ન દાબીન ભાઈ રાખી દે મને તો કટું કીધું કે ચા તલબાની મોડ આવતી બે ગુંડમ પટી જાય ચાલ આવે તમારે થઈ બીજન થઈ મારે હોય ને મારે થઈ છે મારે એવું હોય. કના હંગાત કના હંગાત થાપો બાપો લાગે હાથ ઉપાડી ગયો હાથ અમારા ક્ષેત્ર હા એ તો તમે પર્સનલ છો ને કટના ના એવી કીધું હાલ પર્સનલ છે એટલે હરી કે હું જોઈ લે પણ તારા બાપની સોગન ઓય ઓય ઉભો રહે એટલે મને કે ખબર છે કે હું ઓય નહીં ઉભો મારા ઓય સાઈડ ઉપર કોણ તારું છે રસ્તા ઉપર કણાય તું એવો બાકી એવું એમ ગમે એવું એ એ શું છે લ્યા હા છે કોઈ નહીં કોઈ નહીં.
તમે ચા પાણી કરો અમે આવો એટલે થયું શું બેહો તમે બેહો માસે તમને કહું છું ને આવું થયું હે એટલે હારી બાર રાખવાનું. અરે બાર રબડવાનું આપણે પછી સીધો તૂટેલા લુગડા જ બતાવશું તમારે વિડીયો તોડવો નહીં હા સમજો. જાહેરમાં મારી તોડવા મારી નહીં. તોડી નાખો એને. બરાબર. એમ જ કહેવાનું મારી લુગડા તોડી નાખો. હા જિંદગીમાં કોઈના ઝઘડા ના જાય હવે ભૂપેજી છે ને હવે એને ચોક લઈ દો હેડો લે આપણે બોતો લુગડા બુગડા બરાબર ના મારો લે આપણે પછી લુગડા તોડી નાખો એવી રીતના એ જિંદગીમાં કોઈના ઝઘડા જઈ ના પછી વિડીયો ચેટલે ચાલુ કરાય ખબર હે? તેથી અમારથી વિડીયો ચાલુ ના કરાય એની સીધી એન્ટ્રી લેવાય તૈયારની. હા એની એન્ટ્રી લેવાય સીધી જી ફાટેલા લુગડાથી. પછી એવી રીતે જ થાય ને પછી આ બે જી. જણાનો ઘેર કાટ પડશે હોવે. કુંતે આપણે આવતા રહે પણ આપણે માઇક આવી ગયા બે મને મિલી જાય હેડો જવું પડે એટલે હારે અહીંથી પાછા ફેર નીકળે ને એટલે હારે તૂટેલા લુગડા લઈને એન્ટ્રી મારે પણ એ વખત ફેર નીકળતા ના લેવા હોય ને તો જીતા પછી મફુજી નહીં રહ્યા મળે અને મફુજી હોય એની જોડે લઈને આવે અરે નીકળતા ના લેવાય પછી મફુકા ના હારે હોમાં દક્ષી એન્ટ્રી જોઈ ને કે આ હું હાલત કરી છે એટલે હારે વાત કરી મફુજી પાછા હોય ને ઘેર લઈ જાય ઠપકો હાલવા દુકાને એન્ડ આવશે તો લે હાડો પેલા ત્રણ જણા ઉભા નહીં એમો એ વાઈટ પાકડી વાળો રહ્યો તો ત્યાં પાડવાનો છે એ પૂછે એ પૂછે શું છે ગાડી કરી આવવાની છે કઈ ગાડી વાળી આવી ને એટલે તમે નીકળ્યા હોય અરે. એમ પડવા મળે. ઓ ભાઈ એટલે બંદૂક રાખવાની આપણે. બોલો કોમ નજીક આવી જાઉં બંદૂક કલા જોડા હે બંદૂક જે બોલાવ ને અરે રફુ ચક્કર એ તો ભાઈ ગાડી દે ઉતાર તું હરી આખો આવી જાવ તો હરી મૂકી લે હરી પાછો મૂકી દેજે તમારે અમાર મને હરી ટાર્ગેટ કરવાના સારું લાગે પણ તું એવું કરવા જાય મેળ નહીં આવે વાઘાન ઉતરવા ના દે ને તમે ઉગમી દે તો કો વાઘાન ભય ના ઉતરવા દે ના જો ભાઈ હું તો આવ્યો હો પણ ખાવા હા, લાગે. હા, તો પણ પડતી નથી એટલે હું હરીને પડે ને તો બી શીખવાડ્યું. કાઢ્યા પછી વાઘો હોય તો ના જો હરીને પડતી તું ભારી દે ને તો એમને એમ ચાલુ રાખજે ગાડી. વાઘાઈ નીકળ ગાડી ઉપર ઊભું થવું પડે યાર ચાલુ ગાડીમાં. આઈ જા ચાલુ ગાડી કે આઈ જા લે શું કરે કે કાચ ખોલવા દે એ તો એ કહી દીધું ઉભો થાય છે ચાલુ ગાડીમાં દરવાજે થઈને ઉપર જ જોજે હા ના બોલજે કી બોલજે એ હરી બકરા ઉભો રહે ને એમ કહેજે આઈ જા જે કરું કે લેવું છે કે એવી રીતના ખૂબ શીખવાડ્યું કટ ન કરતો એલે મૂર્ખા તને ખબર નહીં પડતી કે ગમે એ મહેમાન ગતિ જ્યાં હોય તો જો ઝઘડામાં ના જવાય મહેમાન ને જેના અંગા ઝઘડો થયો એની પહેલા તો તું ધોકો લઈને આવ્યો લ્યા અને તે કીધું ધોળી પાઘડી વાળા તો તું શી રીતનો મહેમાન હા છેલ્લે તમે વાળવાન થાય એટલે વાળજો ખબર છે મને કામ કરો લેબડો બોતો અને મારી લુગડા તોડી નાખો મારી પછી મેલો ગામ વચ્ચે એટલે કદી જિંદગીમાં છે મહેમાન પેલા આવું મહેમાન થઈને મહેમાનની આબરૂ લ્યો. મહેમાન ની આબરૂ લ્યો હા મહેમાન થઈને જો બીજાના ઝઘડામાં ના થઈ મહેમાન થઈને બીજાના ઝઘડામાં ના થઈ શોર્ટ મત કરી છે શોર્ટ અરે મફુજી મારા માથે ચોક માથા કૂટતી હતી અને અમે બધા હજી નીકળી ગયા તો મારું બધું અમે તો ઉતરતો ઉતરી ગયા તો પાછી ગાડી દોડી ઉઠ્યો અમને પેલા જેવી બંદૂક કાઢી ને પેલા જેવી બંદૂક કાઢી ને એવી બે જણા પટીઓ મારી અને અમને પકડી બરોબર ના મારે હે તો પછી તમારી શકલો કોને બગાડી મફુજી કૂતરા તો હારા હા ગુંડે હારા તો પછી કોઈ રોધડો તો મારતા નહીં આ તો રાક્ષસ હતા રાક્ષસ રાક્ષસ ઓવે એ વળી અમારા ઓટામાં ઓવે શું કરવા ગયા તા અહીંયા એટલું લેવા ગયા હતા ચલ એનો માછે લઈ ગયો તો કોયાનો માછી લઈ ગયો તો અરે મફુજી અમે જેવું ખબર છે
તો આવું પડે ચેડી દોડા એવું નથી નાખતું આ દ્વારે તો આલવાના હેડ્યા છે ને. હરીજી હવે ઘેર હેડજો ફરી વાર ઊભું નહીં રહેવું ના કરતું. કર હું હાલવાનો નહીં. અરે વાય ના ભેગું કરી નાખો હા યાર આવો કમ્પ્લીટ માર ગાડીમાં લુગડા પડ્યા છે હું એક્સ્ટ્રા રાખું છું એક્સ્ટ્રા પડ્યો છે? એક્સ્ટ્રા પડ્યા છે ગાડી લઈ લો હાડો. જવા દો. તમારા માછીના ઘેર નવા લુગડા પહેરીને પરથી દો. હું આના વાગડે હું પગ નહીં મેલું હું વચ્ચે જઈને મેદાનમાં ગાડી ઊભી નાખ્યો અને નીકળ લુગડા બદલી ગયો પણ આના ઘેર મારો પગ નહીં મેલું. તો જય માતાજી આટલે આપણો વ્લોગ પૂરો થયો છે અને લગભગ 4-5 દાડાથી વિડીયો નહોતો બનાવ્યો એનું કારણ તો પેલી સિરીઝ પૂરી હતી નવી સિરીઝ લાવવામાં થોડો ટાઈમ લાગ્યો એટલે આજ તો વિડીયો બનાવી છે અને હવે વિડીયો આવશે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.